હેલો એવરીવન, વેલકમ બેક ટુ એન કેમ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને 6 વાગે અમારી વ્લોગની શરૂઆત થાય છે. અને ગાઈઝ અમે લોકો બનાવવાના છે આજે પિઝા. અને ગાઈઝ આજે છે ને જીગુ ઘરે છે. મેં વિચારેલું અમે લોકો વિચારેલું હતું કે કાલનું પિઝા બનાવશું, પણ કાલે જિગ્નેશ છે ને 9:30 વાગે જેવા ઓફિસથી આવ્યા, તો પછી મટીરિયલની હોય તો નહીં બને, તો પછી આજે જિગ્નેશની રજા હતી, તો આજે અમે લોકોએ મસ્ત મજાનો પ્લાન કર્યો કે ચલો પિઝા બનાવીએ. તો ચલો, જીગુ છે ને પિઝા બનાવે છે, અને કેવી રીતે બનાવે છે હું તમને બધું જ બતાવું છું. સો ગાઈઝ, જીગુ છે ને કેવી રીતે પિઝા બનાવે છે ને હું બધું જ તમને બતાવું છું, તમારી સાથે શેર કરું છું. ગાઈઝ, આજે અમારા ઘરે બનવાનું છે પિઝા પાર્ટી. હાય જીગુ, કોણ બનાવવાનું છે પિઝા? कौन बनेगा करोड़पति? સો ગાઈઝ, 2 પિઝા બનવાના છે. સ્પાઈસી ખાવું છે? સ્પાઈસી હે? તીખું કાઢું? કયું તીખું? ગ્રીન ચટણી નાખું? નહીં, ગ્રીન ચટણી નહીં. આ ગ્રીન છે જ અહીંયા બધું, લીલું પીળું તીખું છે જ બધું, બરાબર. ગાઈઝ, પિઝાનો બધો જ મટીરિયલ 600નો આવ્યો છે, અને આપણે બનાવવાની તૈયારી હવે ચાલુ કરી દીધી છે. બધું જ તમને બતાવું છું કે કેવી રીતે પિઝા બનાવશે જીગુ. આપણો મસ્ત મજાનો પિઝ્ઝો બનીને રેડી થઈ ગયો છે. બસ એને જ ને હવે જીગુ કટ કરશે. સો ગાઈઝ, મસ્ત મજાનો પિઝ્ઝો બનીને રેડી છે. ને ગાઈઝ, મેં છેલ્લા છે ને મિનિમમ 7-8 મહિના પછી પિઝ્ઝા ખાવાનું ચાલુ કર્યું છે. ટેસ્ટ કરું ને તમને લોકોને કેવું લાગે. આ બધું નાખવાનું છે કે ચાલે છે? ચાલે. સો ગાઈઝ, 1 નંબર પિઝા બન્યો છે. જીગુએ બનાવ્યો છે પિઝા, બહુ જ મસ્ત લાગ્યો. સો ગાઈઝ, બીજો પિઝા પણ આવી ગયો છે, અને ગાઈઝ આ પિઝા એકદમ ઓવરલોડેડ પિઝા છે, ને સાથે થમ્સ અપ. મસ્ત મજા આવી ગઈ પિઝા ખાવાની, એકદમ યમી લાગ્યા છે. બસ હવે પિઝા પાર્ટી પતી ગઈ, અને હવે નાવા માટેનું પાણી મૂકી દીધું છે. બસ ફ્રેશ થઈને પછી કરીશું આપણે પૂજા, કારણ કે અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે, તો પણ મૂકી દીધું છે ફ્રેશ થવાનું પાણી, અને પછી કરી લઈશું આપણે પૂજા. અમે લોકોએ મસ્ત મજાનું જમી લીધું છે, અને હવે અમે લોકો ચાલ્યા છે મસ્ત મજાના બહાર ફરવા માટે. તો ચાલો, કંઈ નહીં, બહાર મસ્ત મજાને એક આંટો મારીને આવીએ, પછી જોઈએ બહાર કેવું વાતાવરણ છે. તો હું તમને અમે લોકો ક્યાં જઈએ છીએ હું તમને બ્લોગ બતાવીશ. અમે લોકો મસ્ત મજાના બહાર તો આવી ગયા છે, પણ સવારના કેવું થાય, સવારના ગરમી લાગે અને અત્યારે તો ઠંડી લાગે છે. काले कपड़े काली लाल के 4:30 पीछे पड़े थानेदार. જો તો ખરી, પણ લાઈટ મસ્ત પડ્યા કરે, મને તો મસ્ત લાગે. અમે લોકો મસ્ત મજાના બહાર એક આંટો મારીને પણ આવી ગયા છે. ને ગાઈઝ, હજી ઘણા દિવસો પછી અમે લોકો બાઇક પર આંટો મારવા ગયા, તો ઘણી થોડી એમ મજા આવી ગઈ. બહારની ઠંડી હવાને મસ્ત એમ સારું લાગ્યું.
ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.